મારી બાઇક લઈ લીધી છે હેલ્મેટ વગર 500 રૂપિયા માંગે છે. 500 નું હેલ્મેટ નહીં આવતું અને હેલ્મેટ પહેરવાથી માથામાં ગડબડ થાય છે બીપી પેશન્ટ ને. બધા એટલા લોકો નહીં પહેરતા તો પણ કાયદો ફરજિયાત છે. 56 ની છાતીએ ઉઘરાવાનો કાયદો કાઢ્યો છે. શું નામ? મને તકલીફ થાય છે માથામાં વાગે અને સરકાર જો હેલ્મેટ પહેરવાથી અમારો વીમો 1 કરોડ નો લખાયો હોય તો કાલથી હેલ્મેટ પહેરવા મળે. એવું કે છે સેફટી માટે તમારે પહેરવાનું છે એવું કહો છો બધા. તમારી સેફટી રહે કે ના રહે દુનિયાને શું જરૂર છે? કાયદો બનાવ્યો છે બધા નાગરિકો ભેગા થઈને. અરે કાયદો તમને લોકોને આપ્યો છે. અમે પબ્લિક ને તો એવું કીધું જીવો અને જીવા દો. 56 ની છાતી છે. ભાઈઓ અને બહેનો તમારી રક્ષા કરીશું. મારી છોકરી બાઇક વગર ગઈ ને એના ભાઈબંધ પાસેથી પૈસા લીધા ને તો ભાઈબંધ 15 દાડા પછી કે પેલા પૈસા લાય. છોકરીઓની સેફટી નથી હેલ્મેટના કાયદામાં. અત્યારે મારા અમે તકલીફ એ છે આ કાયદાની વાત કરી તમે એટલે અત્યારે મારી બાઇક આપો તમે જશો. મારી પાસે છે ને બધું શું ભાઈ છે લાયસન્સ બી છે બધું જ છે. મેં હેલ્મેટ નથી પહેરવાનો. એની હેલ્મેટ તો નહીં પહેરવાનો મારો છોકરો. હેલ્મેટ પહેરવાનો દંડ કહી દી ચાલે તમે કહેશો નાટક પણ કાયદેસર કાયદો અમલમાં. મેં નથી પહેરવાનું હેલ્મેટ. હા તો જેને બનાવે એને મોકલો. મેં અહીંયા નથી પહેરવાનો. મેં અમારા રક્ષકના પૈસા કોણ આવશે? 1250 રૂપિયા છે. કઈ છે પેલા સાહેબો? પેલા જાડિયા સાહેબે ફાડે શૂટિંગમાં છે. મેં લાખ રૂપિયા ખર્ચો કરશે તો પૈસા લઈ. મારે લીગલી કરવું નથી. મારે તમે લીગલી આપો કે હેલ્મેટ નો કાયદો કમ્પલસરી છે અને આ પહેરવું પડશે. તમે ભરવા તૈયાર લખીને આપો. તમે લખીને આપો ને. સરકાર આવીને પકડે ને. તમે મને મારો મારી નાખો. મારે કઈ જરૂર નથી. મને મારી ગાડીથી મતલબ છે. મને કોઈ પડી નથી. અરે તમને તો સારા કર્મથી લાખોમાં એકને નોકરી મળે છે. કાયદે પૈસા લેશો તો શરમ આવશે તમને. પાવતી ફાંડશે એટલે પૈસા કોને મળશે? સરકાર કોને હાલશે? પૈસા તમને લોકોને હાલશે. તો તમને પગાર કઈથી મળશે? પગાર કઈથી મળશે તમને? પૈસા કઈથી મળશે તમને? એ વિષય અમારો નથી. પણ તમને પૈસા કોણ આપે? તમે સરકાર. અરે તો અમારો વિષય છે. અમારી બાઇક આપો. અમારે હેલ્મેટ પહેરવું નથી. ખોટી ગમે ના કરશો.